હા હા, ના ના ના, બહુ નથી વાગ્યું મને. ના, ખાલી આ પગથિયા પરથી લપસી ગઈ હતી ને, પાટો આવ્યો પગે. હા હા, તે તો આરામ કરવાનું કીધું એટલે આવી જશે. હા હા, કઈ ચિંતા કરવા જેવું નહીં હો. હા, વાંધો નહીં, હાલો. હા. મમ્મી, હું શું કહેતી હતી કે તમે છે ને મહિનો પિયર જઈને આરામ કરી આવો ને તો તમને સારો આરામ મળી જાય મહિનો. શું કીધું કીશું તે? હું પિયર જતી રહું એમ? તને શરમ આવી જોઈએ કીશું આવું બોલતા. આ તમને લગ્ન કરીને અહીંયા શું આરતી ઉતારવા લાયા છીએ? સાસુના સુખ દુઃખની ચિંતા છે કે નહીં તને? કેવી વહુ છે સી ખબર, પિયર જતા રોકે છે. મમ્મી, આ તો તમારે વિચારવા જેવું છે કે તમને તમારા વહુના સુખ દુઃખની ચિંતા છે ખરી? તમે કેવા સાસુ છો? તમે છોકરાના લગ્ન કરીને વહુ લાયા પણ વહુને ક્યારેય આ પરિવારની નથી સમજી. આખા ઘરનું કામ કરું તો બરોબર, અને હું 5 દિવસ માંદી પડું તો કે તું તારા પિયર જતી રહે. તો તમે કેવા સાસુ છો મમ્મી? અને સ્ત્રીને 5 દિવસ તકલીફ પડે તો ઈ તકલીફ એ તમે નથી સમજતા. તો એક સ્ત્રીની તકલીફ ના સમજી શકે તો તમે કેવા સાસુ છો મમ્મી? મમ્મી, તમે મને દીકરી તો નહીં પણ વહુ પણ નથી માની. એક મશીન સમજો છો કે મારે મશીનની જેમ 24 કલાક કામ કરતું રહેવાનું, અને તમે એવી આશા રાખો છો કે હું તમારી સેવા કરું? આ તારું મોઢું બહુ ખુલે છે હમણાંથી કીશું. મમ્મી, મને આવું કઈ બોલવાનો શોખ નથી થતો, પણ તમારું વર્તન જ મને આવું બધું બોલાવવા પર મજબૂર કરે છે. અને મમ્મી, તમે પહેલા સારા સાસુ બનો પછી સારી વહુની આશા રાખો. અને વહુને દીકરી માનશો ને તો જ વહુ દીકરી થઈને રહેશે અને તમારી સેવા કરશે. હા કીશું, તારી વાત તો સાચી છે. મેં તને ક્યારેય છે ને દીકરી તો નહીં સમજી, પણ વહુએ નહીં સમજી આ ઘરની. જ્યારે એવું જ લાગતું હતું કામ કરવા માટે કામવાળી લાયા, મશીન લાયા, પણ ખરી વાત તો એ છે કે જ્યારે તકલીફ પડે ને ત્યારે કામ તો વહુ જ કરે આપણી. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ.